ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 3 મેથી 6 મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે। રાજ્યમાં 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેથી 3 થી 6 મેના રોજ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 થી 3 મે દરમિયાન દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાયપુર, રાંચી સહિત ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે।